નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મરોલી ગામે 75મો પ્રજાસત્તાક દિન ઉજવાયો। વલસાડ જિલ્લા ઉમરગામ તાલુકાના મરોલી ગામમાં 75મા પ્રજાસત્તાક દિન નિમિત્તે મરોલી ગામના જીવન નરસઈ ટંડેલ પરિવારના ભગવાનભાઈ જીવનભાઈ ટંડેલના સુપુત્ર મરોલી ગામે પ્રથમ ડોક્ટર એવા ડોક્ટર કિશનભાઈ ભગવાનભાઈ ટંડેલ જેઓ સુરત મુકામે પોતાનું દવાખાનું ચલાવી રહ્યા છે, જેઓ અવારનવાર મરોલી ગામના અને આજુબાજુના ગામના સુરત મુકામે દવાખાનામાં એડમિટ થવાનું હોય કે અન્ય સારવાર લેવાનો હોય અને કોરોના કાળમાં જેમને ખૂબ જ મહેનત કરી ગામ લોકો સુરત મુકામે સહયોગ આપ્યો, ત્યારે કિશનભાઈ ટંડેલ ચોક્કસપણે ત્યાં હાજર થઈ જતા અને લોકોની તન મન ધનથી સેવા કરેલી છે। એના ભાગરૂપે આજના પ્રજાસત્તાક દિને ગામ લોકોએ ડોક્ટર કિશનભાઈ ભગવાનભાઈ ટંડેલ ધ્વજારોહણ કરવા માટે મરોલી ગ્રામ પંચાયત દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા હતા। સૌ ગામના લોકોએ હાજરી આપી રાષ્ટ્ર પરિવારની ઉજવણી કરી હતી। રાજેશ કેની, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ, મરોલી। जैसे पापों का जब पतन होगा, खुशहाल होगा यह जीवन, खुशहाल वतन होगा, खुशहाल होगा यह जीवन, खुशहाल वतन होगा। शहीदों ने तो अपना काम कर दिया है, अब जिम्मेदारी हमारी बनती है कि हम इस देश की उन्नति में अपना योगदान। तो उन्होंने फांसी चढ़ते वक्त अपने देश के लिए देखे थे, आओ झुककर सलाम करें उनको जिनके हिस्से में यह मकाम आता है। किस कदर जय श्री राम। આમ તો બહુ બોલવાની બહુ આદત નથી એટલે થોડો ગભરાવો પડ્યો। આચાર્ય મરોલી શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ, કર્મચારીગણ, વહીવટીકર્તાઓ અને ગ્રામજનો, હું આપ સૌનો આભાર માનું છું અને કોટી કોટી વંદન કરું છું કે આજે મને અહીંયા ઊભા રહેવાની તક મળી।